કચ્છ અસ્મિતા ન્યૂઝ ચેનલ. રાપર તાલુકા શિક્ષક સંઘ શૈક્ષણિક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. શ્રી આંબાભાઈ મકવાણાની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી. આજરોજ રાપર તાલુકા શિક્ષક સંઘ શૈક્ષણિક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા શ્રી રાપર પ્રાથમિક કન્યા શાળા ખાતે મંડળીના પ્રમુખ શ્રી પરબતભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સાધારણ સભામાં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ પરમાર, મહામંત્રી શ્રી મહાદેવભાઈ કાગ, ઉપપ્રમુખ શ્રી સુરેશગીરી ગોસાઈ, પૂર્વ ટીપીઈઓ શ્રી આંબાભાઈ મકવાણા, કેળવણી નિરીક્ષક શ્રી નરેશદાન ગઢવી, શ્રી ધવલભાઈ દવે, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી મેહુલભાઈ દવે, શ્રી બાબુભાઈ મોર સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. મંડળીના સભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર સાહેબે સૌનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંડળીના માનદ મંત્રી શ્રી જયસંગભાઈ પરમારે ગત વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીના વાંચન સાથે વર્ષ 2025થી 26ના વાર્ષિક હિસાબો તથા મંડળીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. વર્ષ દરમિયાન મંડળીએ રૂ. 12,30,860 જેટલો નફો મેળવ્યો હતો, જેનો શ્રેય તમામ સભાસદોને આપવામાં આવ્યો હતો. આવનારા સમયમાં સભાસદો માટેની મહત્તમ ધિરાણ મર્યાદા રૂ. 2 લાખથી વધારી રૂ. 4 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સભાસદોએ સર્વાનુમતે બહાલી આપી હતી. ઉપરાંત શેરની જમા રકમ પર 12% ડિવિડન્ડ તથા ફરજિયાત બચત પર 3% વ્યાજ જાહેર કરવામાં આવ્યું હતું. નવી કારોબારીની બિનહરીફ વરણી. સાધારણ સભામાં આગામી સમયગાળા માટે 11 કારોબારી સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત તમામ સભાસદોએ વધાવી હતી. મંડળીના પ્રમુખ તરીકે પૂર્વ ટીપીઈઓ શ્રી આંબાભાઈ મકવાણા તથા માનદ મંત્રી તરીકે શ્રી જયસંગભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ સાથે મંડળીની કારોબારી સમિતિમાં શ્રી સુરેશગીરી ગોસાઈ, શ્રી બાબુભાઈ મોર, શ્રી ભરતભાઈ પરમાર, શ્રી મહાદેવભાઈ કાગ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ ઠાકોર, શ્રી મોનાજી તલાર, શ્રી લક્ષ્મણભાઈ દૈયા, શ્રી દિલીપભાઈ માલી અને શ્રી રમેશભાઈ ડામોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર, મહામંત્રી શ્રી મહાદેવભાઈ કાગ, ઉપપ્રમુખ શ્રી સુરેશગીરી ગોસાઈ, કેળવણી નિરીક્ષક શ્રી નરેશદાન ગઢવી, શ્રી ધવલભાઈ દવે, શ્રી બાબુભાઈ મોર સહિતના આગેવાનોએ મંડળીની કાર્યશૈલીને બિરદાવી હતી અને મંડળીને સભાસદો માટે અત્યંત ઉપયોગી ગણાવી હતી. મંડળી દ્વારા લેવામાં આવેલા વિવિધ સભાસદલક્ષી નિર્ણયોની સરાહના કરતા આગેવાનોએ નવા પ્રમુખ શ્રી આંબાભાઈ મકવાણા તથા નવી કારોબારીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. પૂર્વ પ્રમુખ શ્રી પરબતભાઈ ચૌધરી સાહેબે મંડળીના પ્રમુખ તરીકે કરેલી સેવાઓ અને કામગીરીને રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ભરતસિંહ પરમારે બિરદાવી હતી અને નવીન કારોબારી મંડળીને વિકાસ તથા પ્રગતિના પંથે આગળ લઈ જવા માટે શુભકામનાઓ પાઠવી હતી. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની સતત અને હકારાત્મક કામગીરીથી પ્રેરાઈને આ સાધારણ સભામાં 250મી વધુ શિક્ષક સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ સામાન્ય રીતે 25મી 30 જેટલા કારોબારી સભ્યોની હાજરી રહેતી હતી, ત્યારે આ વખતે બહોળી સંખ્યામાં શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી મંડળીની કામગીરીને પ્રોત્સાહન આપ્યું હતું. તમામ શિક્ષક મિત્રોએ પોતાની હાજરી દ્વારા શિક્ષક સંઘ અને મંડળી પ્રત્યેની લાગણી, વિશ્વાસ તથા સંગઠન ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કામગીરીથી પ્રેરાઈને સ્વ. મોહનભાઈ સુંબળ પરિવાર તરફથી શિક્ષક સંઘના કાર્ય માટે રૂ. 1 લાખનું ઉદાર અનુદાન આપવામાં આવ્યું છે. શિક્ષક સંઘ પ્રત્યે વિશ્વાસ અને સ્નેહ વ્યક્ત કરતા આ સહયોગ બદલ સ્વ. મોહનભાઈ સુંબળ પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મંડળીના માનદ મંત્રી શ્રી જયસંગભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ શ્રી સુરેશગીરી ગોસાઈ દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ગોવિંદભાઈ પરમાર, શ્રી પરસોત્તમભાઈ વણોલ, શ્રી નરેશ પરમાર, શ્રી કિરણ દરજી, શ્રી મયુરભાઈ શ્રીમાળી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. શ્રી આંબાભાઈ મકવાણા સાહેબ તથા નવીન કારોબારી સમિતિને હાર્દિક અભિનંદન અને મંડળીને વધુ વિકાસ, પ્રગતિ તથા સભાસદલક્ષી સેવાઓના નવા શિખરો સર કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ.